જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનના કરડવાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જીજી હોસ્પિટલમાં દરરોજ 20 જેટલા કેસ શ્વાન કરડવાના આવી રહ્યા છે। કેસ વધવાને કારણે હોસ્પિટલમાં એન્ટી રેબિટ્સ ક્લિનિક શરૂ કરવામાં આવી છે, જ્યાં 3 નંબરના વોર્ડમાં શ્વાન કરડવાને લગતા દર્દીઓને રસી આપવાથી લઈને સારવાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સ્ટેન્ડિંગ કમિટીના ફરીથી શ્વાનના ખસીકરણ માટે 50 લાખનો ખર્ચ મંજૂર કરી ડિસેમ્બર 2023થી ખસીકરણ અને રસીકરણ સારું કરવામાં આવ્યું હતું। 780 ઉપરાંતના શ્વાનોને શહેરમાં રણજીત સાગર ડેમ નજીક ઢોરના ડબ્બા ખાતે શ્વાન ખસીકરણ અને રસીકરણની કાર્યવાહી કરવામાં આવે છે। અહીં શ્વાનને 2 દિવસ રાખવામાં આવે છે, ત્યારબાદ જે તે વિસ્તારમાં ફરી છોડવામાં આવે છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્વાનોનું ખસીકરણ તેમજ રસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। 27 ડિસેમ્બરના રોજ આ કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુઅસ આ કામગીરી ચાલુ છે। અત્યાર સુધીમાં 1000 ઉપરાંતના શ્વાનોને ખસીકરણ કરવામાં આવેલું છે, તેમજ તેમને રસીકરણ પણ કરી દેવામાં આવેલું છે। શ્વાનોને શહેરમાંથી જે તે વિસ્તારમાંથી પકડી એને રણજીત સાગર ખાતે જે ઓપરેશન થિયેટર વગેરેની જે સુવિધાઓ છે ત્યાં શિફ્ટ કરવામાં આવે છે। ત્યાં 1 દિવસ રાખી બીજે દિવસે એમનું ઓપરેશન કરી અને ત્યાર પછી 3 દિવસ સુધી રાખવામાં આવે છે। ત્યાર પછી પણ જો કોઈની હેલ્થ સારી ના હોય તો વધારે દિવસ પણ ત્યાં રાખવામાં આવે। ત્યાર પછી ફરી જે જગ્યાએથી પકડેલા હોય એ જગ્યાએ જે તે શ્વાનને છોડી દેવામાં આવતા હોય છે। આ પ્રક્રિયા છે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ચાલુ રાખવામાં આવનાર છે। રોજના એવરેજ 25 થી 30 શ્વાનોને પકડી અને તેનું ખસીકરણ તથા રસીકરણ કરવામાં આવે છે।